વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામથી લોગોસ બાઇબલ સ્ટડીમાં હું આવકાર કરું છું અને સલામી પાઠવું છું. અને આજે 11 એપ્રિલ 2026ને શનિવારનો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુનું વચન શીખવાને માટે આજે મથીની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 27મી કલમ, માથી 23 અને 27, ત્યાં માથી લખે છે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે તમે દોડેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ માહે મુર્દાના હાડકાએ તથા હરેક અશુદ્ધપણાએ ભરેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓ અને ફરોશીઓને માટે 8 અફસોસ જણાવેલા. એમાંનો 8માનો આ એક છે કે તમને અફસોસ છે કારણ કે તમે દોડેલી કબરના જેવા છો. તમે દંભી અને ઢોંગી છો બીજા અર્થમાં. હવે દોડેલી કબર જે શબ્દ વાપર્યો, પ્રયોગ વાપર્યો, એ યહૂદીઓનો એક પરંપરા હતી. યહૂદીઓમાં જે કબ્રસ્તાનમાં પોતાના સગાઓની જે કબર હોય એમને અવારનવાર દોડાવવી પડતી, સફેદ કલરથી દોડાવવી પડતી હતી. અને એની પાછળનું કારણ કયું હતું કે કોઈ વ્યક્તિ અજાણતામાં કબરને અડી ના જાય. કોઈ વ્યક્તિ જાય તો એને દેખાય કે આ સફેદ છે એટલે કોઈકની કબર છે, એટલે એને સ્પર્શ ના કરે. અને સામાન્ય યહૂદી નિયમ પ્રમાણે કોઈક મુર્દાને કે કબરને સ્પર્શ કરે તો અશુદ્ધ થાય અને પછી શુદ્ધિકરણની પ્રોસેસ એમને કરવી પડે. માટે એવો નિયમ ઠરાવેલો કે પોતપોતાના સગાની કબર દોડેલી રાખવાની, ઉપરથી સ્વચ્છ દેખાય, ઉપરથી સારી આકર્ષક દેખાય, ઉપરથી ચોખ્ખી દેખાય, એ યહૂદીઓનો નિયમ હતો. તો પ્રભુ ઈસુએ આ બાબતને ધ્યાનમાં લઈને આ શાસ્ત્રીઓ ફરોશીઓને કહ્યું કે તમે દોડેલી કબર જેવા છો. કારણ કબર તો દોડેલી છે, સ્પષ્ટ દેખાય છે, શુદ્ધ લાગે છે, ચોખ્ખી દેખાય છે, પણ અંદર તો શું છે? અંદર હાડકાં છે. તો એવું તમારું જીવન છે, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શાસ્ત્રીઓ ફરોશીઓને બતાવવા માગતા હતા કે તમે દોડેલી કબર જેવા છો. પોતાની જાતને ઉપરથી સ્વચ્છ બતાવો છો, ઉપરથી તમે પવિત્ર બતાવો છો, ઉપરથી તમે લીલાછમ બતાવો છો, પણ અંદર તો તમારી અંદર તો બધી એવી બધી ભરેલી છે, એવી દુષ્ટતા ભરેલી છે, એવું તમારું જીવન છે. અને માથીની લખેલી સુવાર્તા 23મો અધ્યાય ને 29મી કલમમાં કહે છે કે તમે પ્રબોધક અને ન્યાયીપણાના મોટા માણસની કબરો શણગારો છો. તમારા સગાઓની અને મોટા પ્રબોધકોની કબરોને તમે શણગારાવો છો અને જાહેર કરો છો કે અમારા બાપ દાદાની જગ્યાએ અમે હોત તો અમે પાપ ના કર્યું હોત, ખૂન ના કર્યું હોત, વ્યભિચાર ના કર્યો હોત. તો પોતાની જાતને આડંબર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આ અફસોસ દ્વારા એવું બતાવવા માગે છે કે શાસ્ત્રીઓ ફરોશીઓ, તમે ઢોંગ કરો છો. તમે પ્રાર્થનાનો ઢોંગ કરો છો, દાન આપવાની બાબતનો તમે ઢોંગ કરો છો, ઉપવાસ કરવાની બાબતનો પણ તમે ઢોંગ કરો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શિક્ષણ આપવા માટે શાસ્ત્રીઓ ફરોશીઓને કહ્યું ત્યારે શિષ્યો પણ હાજર હતા, ઘણા બધા લોકો પણ હાજર હતા,
એમને પણ કહેવામાં આવ્યું. એનો અર્થ એ થયો કે એ વખતનું વચન આજે પ્રભુ આપણને, આજની મંડળીઓના વિશ્વાસીઓને પણ પ્રભુ કહી રહ્યા છે કે આપણે વિશ્વાસ કર્યો છે પણ ઘણી બધી વખતે ઢોંગી જીવન જીવતા હોઈએ છીએ, એવું આ વચન પરથી પ્રભુ આપણને કહેવા માગે છે. અને જો એવું જ આપણે કરતા હોઈએ તો આજે પ્રભુની આગળ ક્ષમા માગીને સાદું ને સારું જીવન જીવવું જોઈએ, પ્રભુને ગમે એવું જીવન જીવવું જોઈએ અને સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના નવા દિવસમાં, આજનું મનન સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો અને તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.